નમસ્કાર મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 13 સમમિતિ. તેમાં મિત્રો આપણે સ્વાધ્યાય 13.2 નો આપણે દાખલા નંબર 1 જોયો હતો. હવે મિત્રો આપણે 13.2 એમાં આપણે પ્રશ્ન 2 જોઈએ. તો મિત્રો એમાં રકમ આ પ્રમાણે આપી છે કે નીચેની દરેક આકૃતિમાંના ત્રિકોણની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો અને દરેકની સમમિતિની રેખા જો હોય તો શોધો અને ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. તમે કાગળ વાળીને પણ એ પ્રવૃત્તિ કરી શકો. હવે મિત્રો આપણે ત્રિકોણનો પ્રકાર એ નક્કી કરવાનો છે અને એની સમમિતિની રેખા શોધવાની છે. તો એ મિત્રો આપણે કયા પ્રકારનો ત્રિકોણ છે એ શોધીએ. તો મિત્રો તમે સ્કેલનો ઉપયોગ પણ કરી શકો. તો મિત્રો આ રીતે સ્કેલનો ઉપયોગ કરી તમે આ એક બાજુનું માપ શોધો. તો એ બાજુનું માપ આવશે 2.4 સેમી. તે રીતે આ બાજુનું માપ શોધો તમે. આ માપ છે 3 સેમી અને આ બાજુનું માપ એ આવશે 2.4 સેમી. એટલે મિત્રો આ બે બાજુઓના માપ સમાન છે. એટલે આ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. કે તો અહીં આપેલી આકૃતિમાં આ સમદ્વિબાજુ ત્રિકોણ છે, તેને એક જ સમમિતિની રેખા હોય. મિત્રો એની સમમિતિની રેખા આપણે દોરીએ. મિત્રો અહીંયા આ બાજુ માપ 3 સેમી છે, અથવા અહીંયા તમે જોઈ શકો અહીંથી ગણો એટલે 1 સેમી, 2 સેમી, 3 સેમી, 4 સેમી, 5 સેમી, 6 સેમી, 7 સેમી ને 8 સેમી. તો એની બરાબર વચ્ચે એટલે 4 સેમી આવે. અહીંથી તમે ગણશો તો 1, 2, 3 અને 4. અને અહીંથી અહીંયા તમે સમમિતિની રેખા દોરી શકો. તો આ રીતે મિત્રો તમે સમમિતિની રેખા દોરી શકશો. તો મિત્રો આ સમદ્વિબાજુ ત્રિકોણ છે, તેને એક જ સમમિતિની રેખા છે. ત્યાર પછી આપણે 2 નંબરની આકૃતિ જોઈએ. હવે એને પણ આપણે બાજુઓ માપી લઈએ એટલે આપણને ઝડપથી સમજ પડશે. તો આ રીતે સ્કેલ ગોઠવી આ એક બાજુને આપણે માપીએ. તો મિત્રો આ બાજુનું માપ 2.5 સેમી છે. હવે આ બાજુનું માપ આપણે શોધીએ. એ 2.5 સેમી અને આ માપ 2.3 સેમી છે. તો મિત્રો અહીંયા આ ત્રિકોણ છે તેમાં બે બાજુઓના માપ સમાન છે. એટલે આ ત્રિકોણ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીંયા આપણે આગળ જોયું તેમ કે સમદ્વિબાજુ ત્રિકોણને સમમિતિની એક જ રેખા હોય છે. હવે અહીંયા તમે જો 1, 2, 3, 4, 5 અને 6. તો એની બરાબર વચ્ચેનો ભાગ એટલે આ 3 ત્રીજી લીટી પર આવશે. તો આ અણીવાળા ભાગથી આપણે આ ત્રીજી લીટી આવે બરાબર વચ્ચેના ભાગમાં સમમિતિની રેખા દોરશું. તો આ રીતે આપણે અહીંયા સમમિતિની રેખા દોરશું. તો એની સમમિતિની એક જ રેખા મળે છે. તો મિત્રો આ આકૃતિ દોરી એની નીચે આ રીતે જવાબ લખવાનો છે કે અહીં આપેલી આકૃતિમાં અહીં આપેલી આકૃતિ સમદ્વિબાજુ ત્રિકોણની છે. તેને એક જ સમમિતિની રેખા છે.
અને જે આકૃતિમાં તેને એલ વડે દર્શાવેલ છે મિત્રો, આને પણ એલ વડે આપણે દર્શાવી દઈએ. હવે મિત્રો આપણે સી નંબરની આકૃતિ જોઈએ. તો અહીંયા મિત્રો એ કાટકોણ ત્રિકોણની આકૃતિ આપી છે. હવે તેમાં તેની બાજુઓના માપ આપણે શોધીશું. તો મિત્રો અહીંયા પહેલાં આ બાજુનું માપ શોધીએ કે 2.2 સેમી. અહીંયા તમે માપ શોધશો તો આ પણ 2.2 સેમી આવશે. અને આ માપ એ 3.1 સેમી છે. એટલે મિત્રો આ જે ત્રિકોણ છે તે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. સમ એટલે સરખી, દ્વિ એટલે બે, એટલે કે આ કાટકોણ ત્રિકોણની બે બાજુના માપ સરખા છે. એટલે આ ત્રિકોણને કહેવાય કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. એટલે આકૃતિ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણની છે. તેને પણ સમમિતિની એક જ રેખા હોય. મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આ માપ 3.2 સેમી છે. તો એના તમે અડધા કરો, 3ના અડધા 1.5 અને 2ના અડધા 1, એટલે અહીંયા તમે 1.6 ઉપર ટપકું કરી અને આ રીતે સ્કેલ ગોઠવી અને સમમિતિની રેખા દોરી શકશો. આ રીતે ગોઠવી અને આ રીતે સમમિતિની રેખા તમે દોરી શકો છો. તો એને આપણે એલ વડે દર્શાવીએ. તો મિત્રો આની નીચે તમારે જવાબ લખવાનો છે કે અહીં આપેલી આકૃતિ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણની છે. તેને સમમિતિની એક જ રેખા છે. આકૃતિમાં તે એલ વડે દર્શાવેલ છે. મિત્રો હવે આપણે ડી નંબરની આકૃતિ જોઈએ. હવે એની ત્રણેય બાજુઓના માપ આપણે શોધીશું. તો આ માપ તમે મિત્રો જુઓ તો તમને જોવા મળશે 2.4. આ માપ છે 2.4 સેમી. હવે આ માપ છે 2.3 સેમી. અને આ માપ 2.1 સેમી. તો અહીંયા મિત્રો આ જે ત્રિકોણ છે એ વિષમ બાજુ ત્રિકોણ છે. તો વિષમ બાજુ ત્રિકોણને સમમિતિની કોઈ રેખા હોતી નથી. એટલે મિત્રો આની નીચે તમારે જવાબ લખવાનો છે કે અહીં આપેલી આકૃતિ વિષમ બાજુ ત્રિકોણની છે. તેને એક પણ સમમિતિની રેખા નથી. મિત્રો આપણે આગળનો પ્રશ્ન 3 નંબર જોઈએ કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તેમાં આપણને આકાર, કાચી આકૃતિ અને સમમિતિની રેખાઓની સંખ્યા શોધવાનું કીધેલું છે. તો મિત્રો એ કોષ્ટક મેં અહીંયા બનાવેલું છે. તો એની અંદર પેલું આપ્યું છે આકાર. તો અહીંયા સમબાજુ ત્રિકોણ મેં અહીંયા આકૃતિ દોરી છે. હવે તેને સમમિતિની કેટલી રેખા છે એ આપણે શોધવાની છે. હવે સમબાજુ ત્રિકોણ, મિત્રો આપણે અગાઉ પણ જોયું હતું કે સમબાજુ ત્રિકોણ હોય એને સમમિતિની 3 રેખા હોય છે. જો મિત્રો આપણે અગાઉ પણ તમને મેં બતાવેલું. તો આ એક સમમિતિની રેખા છે એટલે આ રીતે વાળશો તો પણ મળશે. બીજી સમમિતિની રેખા આ છે. આ રીતે તમે વાળીને ચેક કરી શકો. અને
ત્રીજી આ સમમિતિની રેખા આવે છે। એટલે મિત્રો તો અહીંયા સમબાજુ ત્રિકોણની અંદર સમમિતિની 3 રેખા મળશે। તે મિત્રો તમે આ રીતે અહીંયા દોરી શકશો। હવે જો આ ખૂણેથી દોરીએ તો આ સામેની બાજુની બરાબર વચ્ચેનો ભાગ લેવાનો પોઈન્ટ આ તમે માપીને પણ કરી શકશો આ રીતે। અને ત્રીજી સમમિતિની રેખા તમને આ રીતે મળશે। તો અહીં જવાબમાં 3 મળશે। ત્યારબાદ બીજો આકાર આપેલો છે ચોરસ। તો ચોરસને સમમિતિની કેટલી રેખા મળશે તે આપણે શોધવાનું। તે પણ મિત્રો આપણે અગાઉ પ્રવૃત્તિ કરીને તમને બતાવેલું મેં। તો આ ચોરસ આકાર છે। તો એમાં તમે સમમિતિની રેખા જોઈ શકો। તો આ એક સમમિતિની રેખા મળશે આ રીતે વાળશો તો ખ્યાલ આવી જશે। ત્યાર પછી આ બીજી સમમિતિની રેખા આ રીતે વાળશો તો ખ્યાલ આવશે। અને ત્રીજી આ સમમિતિની રેખા મળશે આ રીતે। અને ચોથી આ સમમિતિની રેખા મળશે। એટલે મિત્રો ચોરસની અંદર તમને સમમિતિની 4 રેખા મળશે। તે આપણે મિત્રો દોરીએ તો એક તો આ રીતે સામસામેની ના ખૂણાઓને જોડીએ એટલે સમમિતિની એક રેખા મળી। બીજી રેખા આ રીતે સામસામેના ખૂણાઓને જોડવાથી મળશે। અને ત્રીજી આ સામસામેની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી મળશે। અને ચોથી પણ આ રીતે આ સામસામેની બાજુઓના મધ્ય બિંદુને તમે જોડશો એટલે સમમિતિની રેખા મળશે। એટલે મિત્રો ચોરસને સમમિતિની 4 રેખામાં હોય છે। આ રીતે તમે સમમિતિની રેખા દોરી શકશો। હવે 3 નંબર છે લંબચોરસ। તો મિત્રો આપણે અગાઉ પણ લંબચોરસ જોયેલું અને પ્રવૃત્તિ કરેલી કે લંબચોરસને સમમિતિની 2 રેખા મળશે। એક આ રીતે આડી એક રેખા મળશે આમ વાળશો એટલે તમને દેખાશે। અને બીજી આ ઊભી એટલે આ રીતે તમે વાળશો એટલે તમને જોવા મળશે। એટલે મિત્રો લંબચોરસને સમમિતિની 2 રેખા મળશે જે આપણે અહીંયા આકૃતિમાં દોરીએ બરાબર સામસામેની બાજુઓના મધ્ય ભાગને આ રીતે જોડી દઈએ એટલે આ સમમિતિની એક રેખા મળી। તે જ રીતે આ સામસામેની બાજુઓનો મધ્ય ભાગ અથવા તમે એને માપીને પણ દોરી શકો। ધારો કે આ 3 સેમી છે મિત્રો તો એનો વચ્ચેનો ભાગ એટલે 1.5 અને તે જ રીતે અહીંયા 1.5 પટકું કરી બંનેને તમે અહીંયા જોડી દો। એટલે આ રીતે લંબચોરસને સમમિતિની 2 રેખા મળી। ત્યાર પછી સમદ્વિબાજુ ત્રિકોણ। મિત્રો આ સમદ્વિબાજુ ત્રિકોણ છે તેને સમમિતિની
એક જ રેખા મળે। આ સમિતિની રેખા છે, ત્યાંથી આપણે એને વાળી દઈએ। તો આ બંનેને તમે આમ સામસામે ગોઠવો તો બંને ભાગ એકબીજા ઉપર બરાબર બંધ બેસતા ગોઠવાઈ જશે। એટલે જે અહીંયા વચ્ચેનો ભાગ વાળેલો હતો એ જ સમિતિની રેખા થશે। તો અહીંયા મિત્રો આપણે સમિતિની એક રેખા દોરીએ। એટલે સમબાજુ ત્રિકોણને સમિતિની એક રેખા મળશે। ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ। હવે મિત્રો સમબાજુ ચતુષ્કોણ, તો આ સમબાજુ ચતુષ્કોણ છે, તેને આ રીતે વચ્ચેથી વાળી દો તો તમને અહીંયા એક આ સમિતિની રેખા મળશે। ખોલશો એટલે તમને આ દેખાશે, આ એક સમિતિની રેખા, અને બીજા આ સામસામેના ખૂણા આવે એ રીતે એને ગોઠવી દો, આ રીતે વાળશો તો અહીંયા પણ આ સમિતિની બીજી રેખા મળશે। એટલે સમબાજુ ચતુષ્કોણની સમિતિની બે રેખા મળે છે। તો આપણે આમાં મિત્રો દોરીએ તો અહીંયા સામસામેના શિરોબિંદુઓને આપણે જોડીએ એટલે સમિતિની એક રેખા મળી। તે જ રીતે આ સામસામેના શિરોબિંદુઓને આપણે જોડીએ તો આપણે આ સમિતિની બીજી રેખા મળશે। હવે છેલ્લે મિત્રો છે વર્તુળ। તો મિત્રો વર્તુળને સમિતિની અસંખ્ય રેખા મળે છે। તો મિત્રો આ વર્તુળ હોય તો આ વર્તુળનું કેન્દ્ર દર્શાવેલું છે। તો મિત્રો મેં તમને અગાઉ પણ વર્તુળમાં સમિતિની અસંખ્ય રેખા મળે બતાવેલું। આ રીતે તમે વાળશો એટલે એક રેખા, આ રીતે વાળશો તો બીજી રેખા, તે રીતે તમે આ રીતે સામસામે રાખીને વાળતા રહેશો અલગ અલગ રીતે, એટલે તમને સમિતિની રેખાઓ મળશે। આ રીતે મિત્રો વર્તુળની અંદર અસંખ્ય સમિતિની રેખાઓ મળે છે। તેમાંની થોડીક આપણે અહીંયા દોરીશું। આ એક રેખા, તે રીતે તમે જોશો તો આ બીજી રેખા, સમિતિની ત્રીજી રેખા, ચોથી રેખા। આ રીતે મિત્રો તમે અસંખ્ય સમિતિની રેખા દોરી શકશો। હવે મિત્રો અહીંયા મેં જે પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 જે તમને અત્યારે કરાવ્યો તે તમારે ગણિતના પાકા ચોપડાની અંદર લખવાનો છે। અસ્તુ।